નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય છે આપણો આજે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી ની જે એક્ઝામ 2025 માં લેવામાં આવનાર છે તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે ટેસ્ટ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જે સાથી મિત્રો તમારા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, જો તમે ખરેખર પીએસસી પાસ થવા માંગો છો તો અમારા તમામ બનાવેલી જે સિરીઝ છે વિડીયોની તે ખાસ જોઈ લેવી, જેના કારણે તમને દરેક વિષયની જે છે તૈયારી થઈ જાય। ગદ્ય અને પદ્યની બાબતમાં કઈ જોડ અસંગત છે તે આપણે જણાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સાચો જવાબ જે છે તે થાય છે બી। કેવી રીતે થાય છે જોઈએ। 2 રૂપિયા છે તો સી બરાબર, બીજામાં આવશે ડી રવિન્દ્રનાથ ઠાકોર, 3માં આવશે એ અને ચોથામાં બી। તો આ જે જોડ છે એ જોડ કેવી છે તો એ જોડ અસંગત છે। ત્યાર પછી નિરંકુશ એ કોનું ઉપનામ છે તો જવાબ આવે છે સી, ડોક્ટર જયંત નાર્લિકર। ધ્રુમેલ શબ્દનું શિષ્ટ રૂપ આપો તો અહીં સાચો જવાબ ધ્રુમેલ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તીખેલું અને ગરમ થયેલું એટલે કે બંને ઓપ્શન સાચા છે। એટલે આપણે સાચો જવાબ શું લખવાનો? ડી લખવાનો કે વિકલ્પ એ અને બી બંને સાચા છે। પ્રશ્ન નંબર 4, પરોઢ શબ્દના સમાનાર્થી શબ્દ આપો તો મળસ્કું છે, વહેલી સવાર અને પરોઢ, તો 3 સાચા છે। એટલે આપણો સાચો જવાબ જે છે તે બનશે ડી, આપેલા તમામ। માટીની ભીતનું નાનું ઘર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તેને ખોલી, ઓરડી અને ખોરડું બધું જ કહેવાશે। તો એની અંદર પણ આપણો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં બનશે ડી। પ્રશ્ન નંબર 6 ની વાત કરીશું। નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને લખો। મંથનના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય। તો પહોંચી જાય એ ક્રિયા છે, પણ ક્રિયાની વિશેષતા બતાવતું શું છે તો વારે ઘડીએ એટલે કે વારંવારે પહોંચી જાય છે, તો એ છે ક્રિયા વિશેષણ। પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દનું શું દર્શાવે છે તે તમારે જણાવવાનું છે। વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, તો ઠંડા એ શું છે તો એ વિશેષણ છે। નીચેનામાંથી કયો વિકલ્પની જોડી જે છે અસંગત છે તો આપણે જોઈએ કે કોયલ આંબા ડાળે ટહુકશે, તો બરાબર છે, ભવિષ્યકાળ છે। કાગડો રોટલી ખાતો હતો તો એ ભૂતકાળ છે। હું મોટર ચલાવું છું તો અત્યારે એ પણ વર્તમાન પરિસ્થિતિ ચાલુ છે। અમે આ રમકડા ખૂબ જ જતનથી રાખીશું તો એ ભવિષ્યકાળ છે, પણ અહીં વર્તમાન આપ્યો છે। એટલે આપણો સાચો જવાબ બને છે સી, કે આ જોડ અસંગત એટલે કે ખોટી છે। પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોમાં યોગ્ય સંયોજકનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો। ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડજો, તો અહીં કયા શબ્દથી કયો સંયોજકનો ઉપયોગ કરીશું? કે રવેચી તળાવમાં એક હંસ રહેતો હતો। વાક્યની અંદર ક્રિયાપદ ઓળખાવો તો ક્રિયા કરનારું પદ તો રહેતો હતો। નીચેનામાંથી કઈ જોડ જે છે તે અસંગત એટલે કે ખોટી છે તો અહિંસા, પ્રેમ અને ક્રોધ ભાવ દર્શાવે છે એટલે ભાવવાચક સાચું છે। જુડો, ભારી અને ધણ તો એ સમૂહવાચક છે। ખેત, ચાલ, દોડ તો એ ક્રિયાવાચક છે। શ્રી કૃષ્ણ, ગૌરી અને હિમાલય એ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિવાચક છે। એક જ વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે એને વ્યક્તિવાચક કહીશું, તો અહીં જાતિવાચક છે એ ખોટું છે। પ્રશ્ન નંબર વાત કરીશું આગળ આપણે 12, માળું આ ચમ ખાલી જગ્યા વેતરાણું છે, વિધાનમાં યોગ્ય પ્રત્યય મૂકો તો માળું આ ચમનું એટલે આપણો પ્રત્યય કયો લાગશે? નું। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી વિરુદ્ધાર્થીની ખોટી શોધ તમારે શોધવાની છે તો નજીક તો ઢુકડું એ સમાનાર્થી શબ્દ છે, નજીક તો ઢુકડું, જ્યારે સ્વાદ તો બેસ્વાદ, દુર્ગંધ તો સુગંધ, તો વંગર તો ગરીબ, એ 3 જોડ સાચી છે, જ્યારે સાચો જવાબ આપણો બનશે એ। કૌરવો યુદ્ધ હારી ગયા, ખાલી જગ્યા તેઓ અધર્મના પક્ષે યુદ્ધ લડ્યા હતા। વાક્યમાં યોગ્ય શબ્દ વાપરી અને તમારે વાક્ય પૂર્ણ કરવાનો છે, તો જવાબ આવશે સી, કારણ કે। ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, તમારે જોડકા છે જે જોડવાના છે। તો વાત કરીશું અહીં આપણે પવનનું વાવાઝોડું, તો આપણો સાચો જવાબ આવશે વાજડી એટલે કે સી આવશે। લશ્કરની ટુકડી તો એને કહેવાય ફલટણ એટલે કે ડી આવશે। નંબર 3, પાણીયાળા તો આવશે બળવાન એટલે કે એ, અને ઉપરા છપરી એટલે આવશે સબો શબ।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન વાળું વાક્ય શોધીને તમારે લખવાનું છે. તો અહીં જો બીજી છોકરીઓ કેવી ગમત કરશે, ગીતો ગાશે, તો એકદમ પરફેક્ટ વાક્ય છે એટલે કે સાચું છે. ત્યાર પછી વાત કરીશું પાર્થે તરત પૂછ્યું, હે મામા એમાં ઈંડા હશે, તો પણ આ પણ વાક્ય સાચું છે. તો આપણો ઓપ્શન જે છે તે ડી લખવાનો છે. વિકલ્પ એ અને બી બંને સાચા છે. પાપક નામ શું ખોટું છે? તો મિત્રો પ્રશ્નાર્થ પાછળ નથી એટલે આપણે સી ઓપ્શન નહીં આવે. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. તો પ્રથા, શંખ, હાંડવો, માણસ અને ફળ પ્રાપ્તિ. વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલા છે અને માત્ર તમારે કાકાવારી પ્રમાણે ગોઠવવાના હતા. પ્રથા છે, ફળ પ્રાપ્તિ છે, માણસ, શંખ અને હાંડવો. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો અહીં મિત્રો લીટર અને ધૃષ્ટ ધૂમ્ન એટલે બંને સાચા છે એટલે જવાબ આવશે ડી, વિકલ્પ એ અને બી બંને. નીચેનામાંથી રૂઢિપ્રયોગ માટે કઈ જોડ અસંગત છે? પૂળો મૂકવો એટલે નાશ કરવો, આંખ ઉઘડવી એટલે સમજવું, ટાઢા પડવું એટલે નિરાત રાખવી અને અભિમાન ઓગળી જવું એટલે કે બીજા સામે ઝૂકી જવું. પ્રશ્ન નંબર 5, હું ઉત્તરાયણના દિવસે પક્ષીઓએ ઉડતા હશે ત્યાં સુધી પતંગ નહીં ચગાવું. તો પક્ષીઓ ઉડે ત્યાં સુધી હું પતંગ નહીં ચગાવું. તો એની અંદર શું છે મિત્રો? કરુણા છે. શું છે? કરુણા. નીચેનામાંથી વાક્ય કોણ બોલે છે? હાથી ભૈયા તને આ શું જ્યું છે? તો આ કરુણા શંકર બોલે છે એટલે સી ઓપ્શન સાચો છે. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઉભા રહ્યા. તો અહીં આપણે સાચો જવાબ લખીશું બી. મામાને ખબર હોશભેર પાર્થે આ આપ્યા. તો આ વાક્યને આપણે મિત્રો શબ્દોને ગોઠવણી અર્થસભર બનાવવાની છે. તો પેલું આવશે કે પાર્થે આ મામાને. પાર્થે મિત્રો શું આવશે? પાર્થે આ ખબર મામાને હોશભેર આપ્યા. એટલે સાચો જવાબ આપણો બનશે ડી. નીચે આપેલા શબ્દોમાંથી નજીકનો શબ્દ માટે કઈ જોડ ખોટી છે? રડ તો હઠ બરાબર છે, બપૈયા તો ચાતક અને ખંભા તો ખભા. ભણી તો નજીક એ ખોટી છે. વાડ કાનને આવ્યા સાન કહેવતનો અર્થ આવો તો અનુભવે બધું સમજાઈ જાય. અહીં આપણને એક સરસ મજાનો ફકરો આપ્યો છે મિત્રો. ફકરાનો આપણે અભ્યાસ કરીશું. આપણું અવકાશયાન મંગળ ગ્રહ ઉપર ઉતર્યું. પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી થઈ ગયા. યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી ઉપર ઉતર્યો. ત્યાં નજીકમાં જ એક ઝરણું હતું. ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો. તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા. ત્યાંની જમીન અને પીળા રંગના ફૂલ જોડ લહેરાઈ રહેલા. ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા. રોબોટ વાતાવરણનું તાપમાન માપ્યું. દૂર ડુંગરા જેવું દેખાતું હતું. કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેનો ફોટો લીધો. આ બધી વાતનો રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો. બીજી જ સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરના સ્ક્રીન ઉપર દેખાતું હતું. તો મંગળ ગ્રહ ઉપરથી કઈ વસ્તુના નમૂના લેવાયા? તો પાણી અને માટીના. મંગળ ગ્રહ ઉપર જઈને રોબોટે શું કર્યું? તો નિરીક્ષણ કરવાનું, તાપમાન માપવાનું અને ફોટા લીધા. તો સાચો જવાબ મિત્રો આવશે બી અને સી એટલે જવાબ લખીશું આપણે ડી. ત્યાર પછી સરસ મજાનો અહીં આપણને એક જાહેરાત આપી છે રક્તદાન શિબિરની. તો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો મેળવવાના છે. આપેલી જાહેરાતમાં રક્તદાનનો સમય ક્યારે છે? તો 8 વાગે. રક્તદાન શિબિરનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો વિન ગ્રુપ દ્વારા, જેના દ્વારા મિત્રો આ ટેસ્ટ બનાવ્યો છે. પ્રશ્ન નંબર 15, રક્તદાન શિબિરમાં કેવા વ્યક્તિ લોહીનું દાન કરી શકે છે? તો જે વ્યક્તિ વેક્સિનના બંને ડોઝ પૂર્ણ કર્યા હોય તેવા અને વેક્સિન લીધા પછી 15 દિવસ પછી. એટલે જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ટેસ્ટનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.